તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે વાયુ પ્રદૂષણ ફેલાવનાર બેફામ બન્યા છે। વેગડી ગામ પાસે આવેલા ભાદર નદી પાસે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કેમિકલ વાળું વેસ્ટ સળગાવાયું હતું। કેમિકલ વાળા વેસ્ટ સળગાવવાને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ધોરાજી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી આગને બુઝાવવામાં આવી હતી। અજાણ્યા ઈસમો દ્વારા આ કેમિકલ વાળો વેસ્ટ સળગાવવામાં આવ્યો હોવાના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આજ રોજ વહેલી સવારના કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેમિકલ વેગડી ગામ ભાદર નદીના કાંઠે સરકારી જગ્યામાં નાખી આગ લગાડી આજુબાજુમાં આવેલ રહેઠાણ વિસ્તાર, ખેતી વિસ્તાર અને પાણીને નુકસાન થાય તેવું કૃત્ય કરી બાજુમાં આવેલ પીજીવીસીએલ કચેરીના તાર તેમજ ટીસીને નુકસાન થવાની શક્યતા રહેલી છે। પણ સમયસર અમારી ત્વરિત પગલાંથી ફાયર બ્રિગેડ, પોલીસ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તેઓ સ્થાનિક હાજર થઈ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવી અને હાલ આગ બુઝાવી નાખેલ છે। પરંતુ જો આગ વધુ સંખ્યામાં ફેલાય તો બાજુમાં આવેલ ફોરેસ્ટ વિભાગની વીડી, બાજુમાં આવેલ ખેડૂતોના ખેતરો અને વૃક્ષોને પારાવાર નુકસાની સહન ન કરી શકાય તેવી થાય એવું તેવું લાગેલ। પરંતુ સમયસર આગ બુઝાવવાથી અમે આગને રોકેલ છે। તેમજ હવે પછી જો આ અંગે તાત્કાલિક કોઈ આવા અજાણ્યા શખ્સ કેમિકલ નાખીને આ આગ લાગવાનો પ્રયાસ કરે તો પારાવાર નુકસાની થઈ શકે એમ છે। હાલ તો અમે આગ બુઝાવી અને પરિસ્થિતિ થાળે પાડેલ છે। તમારી માંગ શું? અમારી માંગ એવી છે કે આ જીપીસીબી બોર્ડ દ્વારા આવા કોઈ કેમિકલ નાખી અને સરકાર તેમજ પ્રજા અને સરકારી સંપત્તિને નુકસાન થવાનો પ્રયાસ કરે એની વિરુદ્ધ કડકાઈપૂર્વક પગલાં લે એવી માગણી છે અને કેમિકલનો જે રીતે નાશ કરવો જોઈએ તેવું સરકારી પ્રક્રિયા મુજબ નાશ કરે એવી અમારી માગણી છે। મંત્રી સાહેબનો ફોન આવેલો કે તમારી વીડીમાં આગ લાગેલી છે બાજુ, પછી હું તરત જ અહીંયા સ્થળ ઉપર આવેલ અને જોયું જો કેમિકલના ગઠ્ઠા સળગતા હતા। પછી અમે તરત ફાયર બ્રિગેડને જાણ કરેલી, પછી ફાયર બ્રિગેડ દ્વારા આપણે આ આગ બુઝવેલી છે અને બીજી વાર આવું કૃત્યો ન થાય, કોઈ કેમિકલ અજાણ્યા શખ્સ ન નાખે એની ઉપર કાર્યવાહી કરવી। અને બીજી તરફ કે અહીંયા જંગલ વિસ્તાર નજીક છે, વીડી વિસ્તાર, એમાં ઘણા જનાવર, વાઇલ્ડ લાઈફ, પક્ષી, પ્રાણીઓ આતે રહેતા હોય એને ઈજા ન થાય, કોઈના આજુબાજુ ખેતરોમાં ઘઉં પાક ઉભેલા છે એને કોઈ નુકસાન ના થાય, કોઈને માનવ ઈજા ન થાય, એટલે આગ તો બુઝવેલી છે પણ બીજી વાર આવું કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે નહીં એની નોંધ લેવી।